ઘૂંટણની ગાદીને લગતી ઈજાઓ આજકાલ ઘણી કોમન છે. મારું નામ છે ડૉક્ટર હર્ષિલ કંસારા. હું શેલ્બી હોસ્પિટલ નરોડામાં આર્થ્રોસ્કોપી એન્ડ સ્પોર્ટ્સ મેડિસિન સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરું છું. તો ઘૂંટણની ગાદી કે મેનિસ્કસ એ શું છે એના વિશે આજે આપણે થોડી માહિતી મેળવીશું. એ જનરલી આપણા ફીમર અને ટીબિયા બોનની વચ્ચે આવેલું એક કુશન જેવું સ્ટ્રક્ચર છે જે આપણા બંને બોનને એકબીજાને ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવતા અટકાવે છે. આ મેનિસ્કસ શોક એબ્ઝોર્બરનું કામ કરે છે અને આપણા કુદરતી સાંધાનું આયુષ્ય વધારે છે. આ મેનિસ્કસ એ આપણા જોઈન્ટમાં લુબ્રિકેશનનું કામ કરે છે, આપણા કાર્ટિલેજનું ન્યુટ્રિશન પૂરું પાડે છે. મેનિસ્કસ ઇન્જરી એ જનરલી બે પ્રકારે ડિવાઈડ કરી શકાય છે. એક તો યંગ એજમાં થવાવાળી ઇન્જરી અને બીજું ઓલ્ડ એજમાં થવાવાળી ઇન્જરી. તો યંગ એજમાં મેનિસ્કસ ઇન્જરી થવાનું મુખ્ય કારણ છે ટ્રોમા. જ્યારે તમારો પગ ટ્વિસ્ટિંગ ઇન્જરી થાય છે અથવા તો ડાયરેક્ટ ઇમ્પેક્ટ થાય છે ત્યારે આ પ્રકારની ગાદીમાં ડેમેજ થવાનું પ્રોબ્લેમ થાય છે. કોઈ ગૃહિણી કે જેને વારંવાર નીચે બેસીને ઊભા થવાનું કામ કરવું પડે છે અથવા તમારો પગ ફિક્સ રાખીને તમારું શરીર જ્યારે ટ્વિસ્ટ થાય છે. જ્યારે ઓલ્ડ એજમાં જે મેનિસ્કસ ઇન્જરી થાય છે એ મોટાભાગે ડીજનરેટિવ ચેન્જીસના લીધે થાય છે, એટલે કે ઘસારાના લીધે થવાવાળી ઇન્જરી છે. તમને સિમ્ટમ્સ શું થાય છે? તમારા ઘૂંટણમાં દુખાવો થાય છે, તમારા ઘૂંટણમાં થોડો સોજો આવે છે. ઘણા પેશન્ટ્સ પગ લોક થઈ જવો અથવા તો પગ પ્રોપર સીધો ના થઈ શકો એવી પણ કમ્પ્લેન કરતા હોય છે. એ પ્રકારની તકલીફ સાથે પણ મેનિસ્કસ ઇન્જરીવાળા પેશન્ટ્સ અમારી પાસે આવતા હોય છે. હવે જો તમે પણ આ પ્રકારની કોઈ સમસ્યાથી પીડાઓ છો તો એના માટે તમારે તાત્કાલિક કોઈ ઓર્થોપેડિક સર્જન અથવા તો સ્પેશિયલી આર્થ્રોસ્કોપી સર્જનનો સંપર્ક કરવો જોઈએ. આ માટે અલગ અલગ પ્રકારના ટેસ્ટ આપણે કરતા હોઈએ છીએ, જેમાં જોઈન્ટ લાઇન ટેન્ડરનેસ ટેસ્ટ, મેકમરેસ ટેસ્ટ એ પ્રકારના મોસ્ટ કોમનલી યુઝ થતા ટેસ્ટ છે. તેમ છતાં પણ જો મેનિસ્કસ ઇન્જરી સસ્પેક્ટેડ હોય તો MRI ઉપર એનું સૌથી સચોટ નિદાન આવી શકે છે અને એના પછી મેનિસ્કસના ઇન્જરીના ગ્રેડ પ્રમાણે તમારી સારવાર અને એની આગળની ફર્ધર ટ્રીટમેન્ટ નક્કી થતી હોય છે. શું તમે પણ આ પ્રકારની કોઈ સમસ્યાથી પીડાઓ છો અને એના રિગાર્ડિંગ વધારે માહિતી મેળવવા ઈચ્છો છો તો શેલ્બી હોસ્પિટલના આ પેજને ફોલો કરો.